ગુજરાતમાં આતંકનો નવો ખતરનાક ચહેરો સામે આવ્યો છે। ગાંધીનગર નજીકથી એટીએસે ઝડપેલા 3 આતંકીઓના ઈરાદા એટલા ભયંકર છે કે સાંભળીને પણ કંપારી છૂટી છે। હૈદરાબાદનો આતંકી ડોક્ટર અહેમદ સૈયદ સાયનાઇડ નહીં પરંતુ એનાથી ઘાતકી ઝેર રાઇઝિન તૈયાર કરી રહ્યો હતો। એ જ રાઇઝિન ઝેર જે પાવડર ફોર્મમાં બને છે, જે કોઈપણ રીતે માણસના શરીરમાં જાય તો મૃત્યુ થઈ શકે। હૈદરાબાદ પહોંચેલી ગુજરાત એટીએસની ટીમને ડોક્ટર અહેમદના ઘરે ખતરનાક કેમિકલ અને ઝેરી પાવડરનો જથ્થો મળ્યો છે। આતંકીઓનો આ ઝેરને ખોરાક અને પાણીમાં ભેળવીને મોટો નરસંહાર કરવાનો પ્લાન હતો। હવે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન એટીએસ પણ ગુજરાત એટીએસ સાથે જોડાઈ ગઈ છે। આતંકીઓએ નરોડા ફ્રૂટ બજારની પણ મુલાકાત લીધી હોવાનું સામે આવ્યું છે। ત્યારે તેને જ લઈને કાશ્મીરી સફરજનની આડમાં દેશભરમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મોકલવાની હતી કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે અને ગુજરાત એટીએસ દ્વારા વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે અને ગુજરાત એટીએસ હવે દિલ્હી જઈને પણ આ સમગ્ર મામલે તપાસ કરશે। ત્રણેય આતંકીઓની મોબાઈલ ડેટા રિકવર થયા પછી કોઈ મોટો ખુલાસો થાય તેની પણ અનેક શક્યતાઓ જોવાઈ રહી છે। ગુજરાત એટીએસની ટીમ હવે દિલ્હી જઈને પણ વધુ તપાસ કરવાની છે। જ્યારે આતંકી તપાસમાં ગુજરાત કનેક્શન હોવાનું પણ સામે આવ્યું છે। ક્યાંક ને ક્યાંક હવે હૈદરાબાદથી જે આતંકી આવેલ હતો તેની પાસેથી ગન અને કારતૂસ પણ મળી આવ્યા હતા અને મહત્વપૂર્ણ છે કે 30થી વધુ કારતૂસો પણ તેમની પાસેથી જપ્ત કરવામાં આવ્યા હતા। ત્રણેય આતંકી સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા હતા। આતંકીઓની તપાસ માટે રાજસ્થાન અને યુપી એટીએસની ટીમ ગુજરાતમાં આવી પહોંચી છે અને જે જગ્યાએ રેકી કરી હતી તે અનેક જગ્યાના અનેક સ્થળની મુલાકાત લેશે અને તે બાદ હવે ગુજરાત એટીએસની સાથે મળીને યુપી એટીએસ અને રાજસ્થાન એટીએસ છે તે પણ કામગીરી કરશે। આપણી સાથે એડવોકેટ હસમુખભાઈ જોડાઈ ગયા છે। હસમુખભાઈ, આતંકીની આ ઝેરી માનસિકતા શું કહેશો? આતંકી જે છે એ પોતાના ધર્મનો પ્રસાર કરવા માટે હાઈ પ્રોફાઇલ એજ્યુકેશન કરેલા વ્યક્તિઓ પણ આતંકી પ્રવૃત્તિમાં જોડાયેલા હોય છે। જેથી કરીને જે હાઈ પ્રોફાઇલ અને એજ્યુકેટેડ પર્સન હોય તેથી શક અને શંકા ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે। જ્યારે આતંકી પ્રવૃત્તિ કરવા માટે એવો જ્યાં ભીડભાડ વાળા જગ્યા હોય, વધુ પ્રમાણમાં વાહનોની અવરજવર હોય, માણસો એકઠા થતા હોય અને એકદમ આમ સિક્રેટ જગ્યા હોય એવી જગ્યાએ જ આતંકીઓ હુમલો કરવામાં આવે છે। જેવી રીતે બસ સ્ટેશન છે, રેલવે સ્ટેશન છે, એરપોર્ટ છે, કોર્ટ પરિસર છે, મોટા ધાર્મિક સ્થળો છે કે જ્યાં પબ્લિકની અવરજવર વધારે પડતી હોય છે અને તેઓને એ પ્રમાણેનું શિક્ષણ આપવામાં આવે છે કે તેઓ પોતાના જાનને પણ જોખમમાં મૂકીને આ પ્રવૃત્તિ કરવામાં સક્રિય રહે છે। હસમુખભાઈ, આતંકીઓના નિશાને હવે ગુજરાત કેમ છે? ગુજરાત એ વિકસિત દેશ છે, વિકસિત રાજ્ય છે અને ગુજરાતમાં એકદમ શાંતિ અને ધંધાદારી વ્યક્તિઓ રહે છે અને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા નથી કે તેઓની અસુરક્ષિત રહી શકે તેવી કોઈ શક્યતા નથી। એટલે એવો ટાર્ગેટ કરે છે કે ગુજરાતમાં અશાંતિ ફેલાય અને જે રીતે ગુજરાતનો વિકાસ થાય છે એ ગુજરાતનો વિકાસ અટકી જાય। જ્યારે આપણા દેશના વડાપ્રધાન તથા દેશના ગૃહમંત્રી પણ ગુજરાત રાજ્યના વતની હોય અને પનોતા પુત્ર હોય એ તેમની જે આ રાજકીય કારકિર્દી છે અને દેશમાં ગુજરાતનું નામ તથા દેશનું નામ વિશ્વમાં ટોપ ઉપર લાવવામાં મહત્વનો ફાળો આપે છે, તેઓનું નામ અને તેઓની કામગીરી અશ્રેષ્ઠ કરવા માટે પણ આ કાવતરું રચી શકે છે। જી બિલકુલ હસમુખભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ગુજરાત એટીએસની ટીમ હવે દિલ્હી જઈને પણ વધુ તપાસ કરશે અને ગુજરાતમાંથી 3 જે આતંકીઓ પકડાયા છે તેમાંથી એક આતંકી હૈદરાબાદનો છે અને હૈદરાબાદથી આવેલો આતંકવાદી તેની ગાડીમાંથી ગન કારતૂસ મળી આવ્યા હતા। 30થી વધુ કારતૂસને જપ્ત કરવામાં આવ્યા છે અને તેમને સાથે રાખી ગઈકાલે મહત્વપૂર્ણ છે કે તેમને સાથે રાખીને પંચનામું પણ કરવામાં આવ્યું હતું। ત્રણેય આતંકી સોશિયલ મીડિયાથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા। જે આતંકીઓની તપાસ માટે રાજસ્થાન અને યુપી એટીએસની ટીમ પણ ગુજરાત આવી પહોંચી છે અને દરેક જગ્યાએ જ્યાં આજે આતંકવાદીઓ છે તે લોકો રહ્યા હતા, તેમને જ્યાં રોકાણ કર્યું હતું તે અનેક જગ્યાએ હવે તપાસ કરવામાં આવશે।